નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। હું છું આપની સાથે રાધા અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ। આ સમાચાર લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર અને બઝર વાગી ચૂક્યું છે। વધુ એક લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 21 રાજ્યોની આજે 102 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। 1 વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધુ મતદાન થયું। 53.4% જેટલું મતદાન ત્રિપુરામાં થયું। પશ્ચિમ બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 50.96% જેટલું મતદાન। આસામ, મણિપુર અને મેઘાલયમાં 45%થી વધુ મતદાન। આ તરફ છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર અને પોંડિચેરીમાં 40%થી વધુ મતદાન થયું। મેઘાલયમાં 1 વાગ્યા સુધીમાં 48.91% જેટલું મતદાન, તો મણિપુરમાં 45.68% અને આસામમાં 45.12% જેટલું મતદાન થયું। પોંડિચેરીમાં 44.95% અને મધ્યપ્રદેશમાં 44.18% જેટલું મતદાન થયું। છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢમાં 42.57% જેટલું મતદાન। આ તરફ 1 વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીરમાં 43.22% જેટલું મતદાન થયું। આજનો દિવસ મહત્વ, કારણ કે લોકસભા ચૂંટણી 2024 અને 21 બેઠકો પર મતદાન, 21 જેટલા રાજ્યોની 102 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે 1 વાગ્યા સુધીમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટકા અનુસાર મતદાન થયું છે। ત્રિપુરામાં સૌથી વધુ મતદાન 53.4%, પશ્ચિમ બંગાળમાં 1%, 1 વાગ્યા સુધીમાં 50.96% પશ્ચિમ બંગાળમાં મતદાન થયું છે। આસામ, મણિપુર, મેઘાલયની વાત કરવામાં આવે તો 45%થી વધારે મતદાન અહીંયા થઈ ચૂક્યું છે। આ તરફ છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીર, પોંડિચેરીમાં 40%થી વધુ મતદાન થયું। મેઘાલયમાં 1 વાગ્યા સુધીમાં 48.91% જેટલું મતદાન અને મણિપુરમાં 45.68% જેટલું મતદાન। તમામ સાંસદો કે જેમણે પોતાની ઉમેદવારી નોંધાવી, જેને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે અન્ય પાર્ટી દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા છે, એ તમામ ઉમેદવારોનું આજે ભાવિ ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે અને અનેક એવી વીઆઈપી સીટો કે જ્યાંથી પણ અત્યારે મતદાન હાલ ચાલી રહ્યું છે। અરુણાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કિરણ રિજિજુના વખતે ઉતારવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણી 2024નો આ પ્રથમ તબક્કો અને 21 રાજ્યોમાં મતદાન, 102 જેટલી સીટ પર મતદાન થઈ રહ્યું છે અને તમામ સાંસદો, તમામ ઉમેદવારો પોતાનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે। અને 21 રાજ્યોમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। બિકાનેરથી અર્જુન રામ મેઘવાલે મતદાન કર્યું, તો ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ખટીમાં મતદાન કર્યું। આ તરફ રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને જયપુરમાં મતદાન કર્યું, તો નીતિન ગડકરીએ પણ નાગપુરમાં અને રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ જયપુરમાં મતદાન કર્યું। આ તમામ જગ્યા પર આપ મતદાન કરતા જોઈ રહ્યા છો એ દિગ્ગજ નેતાઓને કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। અર્જુન રામ મેઘવાલ, સીએમ પુષ્કરસિંહ ધામીએ ખટીમાં મતદાન કર્યું, ભજનલાલ શર્માએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને નીતિન ગડકરી સાથે રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર અલગ અલગ જગ્યા પર દિગ્ગજ નેતાઓ જે રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બિકાનેરથી અર્જુન રામ મેઘવાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, પુષ્કરસિંહ ધામી, ભજનલાલ શર્મા, રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તો આજનો દિવસ મહત્વ, દેશના 21 રાજ્યોની 102 જેટલી બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું। ત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પર મત આપવા માટે પહોંચ્યા હતા, જેમાં સુપરસ્ટાર રજનીકાંત, ધનુષ અજીત કુમાર અને વિજય સેતુપતિ તથા કમલ હસનનો પણ સમાવેશ થાય છે। સુપરસ્ટાર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો। સુપરસ્ટારે પોતાના મત આપ્યા બાદ લોકોને વોટિંગ કરવાની અપીલ પણ કરી હતી। આ તમામ સુપરસ્ટાર કે જે સાઉથના સુપરસ્ટાર છે તેમના દ્વારા આજે વોટિંગ કરવામાં આવ્યું અને આ સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી હતી વોટ કરવા માટે। અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। આ તરફ કોંગ્રેસ સહિતની પાર્ટીઓના દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। અલગ અલગ દ્રશ્યોમાં એ તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આપ જોઈ શકો છો। તમિલનાડુના શિવગંગાથી કોંગ્રેસના નેતા પી ચિદમ્બરે મતદાન કર્યું। તો મધ્યપ્રદેશની વાત કરીએ, મધ્યપ્રદેશના છિંદવાડાથી કોંગ્રેસ નેતા છિંદવાડાથી મતદાન કર્યું, તો ટીએમસીના નેતા પ્રફુલ્લ પટેલે પણ મહારાષ્ટ્રના ગોંડિયામાં પોતાનું મતદાન આપ્યું। અને આ તરફ તમિલનાડુની વાત કરીએ, સીએમ એમ.કે. સ્ટાલિન, એમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને અલ્વરપેટમાં તેમણે મતદાન કર્યું।
તો પનીરસેલ્વમે પણ થેરીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે જેમના દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો. અનેક દિગ્ગજ નેતાઓ બેઠક પરથી ઉતર્યા છે અને લોકસભાની ચૂંટણી ઉમેદવારો જ્યારે મેદાને ઉતર્યા છે ત્યારે સેલિબ્રિટીઝ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ તેમણે જનતાને પણ વોટ કરવા માટે અપીલ કરી. અલગ અલગ દ્રશ્યો જોયા આપે.